રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવે છે। માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પૂરતા મળે તે માટે 100 વાહનોની એન્ટ્રીનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ 100 થી 500 રૂપિયા મળી રહ્યો છે, ત્યારે સારી ડુંગળીના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકાર વહેલી તકે ડુંગળી નિકાસ બંધી દૂર કરે તેવી માંગ કરવામાં આવી હતી। ડુંગળી લઈને આવ્યો છો, આ લાડવા છે ડુંગળીના વકલ કરેલા, ભાવ પૂરા મળ્યા નથી। કેટલા ભાવ અત્યારે મળ્યા છે? ભાવ મળ્યા 758 રૂપિયા, માલ છે 800 રૂપિયાનો। કારણ 400 માં પોહાય એમ જ નથી ખેડૂતને કોઈ રીતે। આજ ખર્ચા તમે જુઓ, ટ્રાન્સપોર્ટેશન નો પણ ટ્રાન્સપોર્ટેશન નો શું છે, સરકારે નિકાસ બંધી કરી તો એને શું જરૂર હતી નિકાસ બંધી કરવા? ખેડૂતને તો ભાવ પૂરા મળતા નથી। યાર્ડના જે ચેરમેન છે કે રજૂઆત પણ કરી છે કૃષિ મંત્રીને કે નિકાસ બંધી જે કરવામાં આવી છે તેને છોડી દેવામાં નિકાસ બંધી કરવામાં ખેડૂતોએ શોષણ કર્યું તો ગોંડલ થી 2 ગાડીઓ જેલમાં હાલવી દીધા સરકારે। શું કર્યું સરકારે? રાજકોટમાં ફરી એક વખત ડુંગળીની હરાજી શરૂ થઈ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ યાર્ડના કે જ્યાં કહી શકાય કે ડુંગળીની હરાજી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે જે ડુંગળીની નિકાસ બંધીને લઈને ક્યાંક ખેડૂતો આક્રોશમાં હતા અને તેના જ કારણે હરાજી છે તે બંધ કરવામાં આવી હતી। તે હરાજી છે તે ક્યાંક હાલ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો હાલ હરાજીમાં 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો જે ભાવ છે ડુંગળીનો મળી રહ્યો છે। ગઈકાલે વાત કરીએ તો જે યાર્ડના જે ચેરમેનો છે તેની બેઠક કૃષિ મંત્રી સાથે થઈ હતી અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ યાર્ડમાં 100 જેટલી જે ગાડી છે તેઓને એન્ટ્રી આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને છે તે ભાવ પૂરતા મળી રહે તેના માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જે નિકાસબંધીની જે વાત છે તેને લઈને ક્યાંક રજૂઆત કૃષિ મંત્રીને કરવામાં આવી હતી અને કૃષિ મંત્રી તરફથી કહી શકાય કે એવી બાંહેધરી આપવામાં આવી છે કે આગામી સમયમાં તેઓ કેન્દ્રને આને લઈને રજૂઆત કરશે અને સમગ્ર વિગત ક્યાંક કેન્દ્રને પણ સમજાવશે। આવી પણ ક્યાંક વાત કૃષિ મંત્રીએ કરી હતી। ત્યારે હવે કહી શકાય કે હવે ક્યાંક આજે ડુંગળીને લઈને જે હરાજી બંધ હતી તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। હાલ કહી શકાય કે ખેડૂતો પણ એક આક્રોશમાં દેખાઈ રહ્યા છે કે જે ભાવ પહેલા તેઓને મળતા હતા એ પ્રકારના ભાવ અત્યારે મળતા નથી અને તેના જ કારણે ખેડૂતોએ સ્પષ્ટ માંગણી કરી છે કે વહેલી તકે ક્યાંક નિકાસ બંધી છે તેનાથી છુટકારો તેઓને જોઈ છે। ત્યારબાદ જ ક્યાંક કહી શકાય કે નક્કર કાર્યવાહી ક્યાંક સરકાર તરફથી થાય, જેથી કરીને તેઓને ભાવ પૂરતો મળી રહે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।